માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે આપણે આવી ગયા છીએ જીમમાંથી પાછા ઘરે, અને હવે હું નાહી ધોઈને પાછો તમને મળું. બાય. અત્યારે આપણે નાહી લીધું છે અને જો નાહીને બેસી ગયા છે પાછા કપડાં બદલીને. અહીંયા અમારા મમ્મી મંદિરમાં શું કરશો? વાઈટું કરે છે મંદિરમાં મૂકવાની. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અહીંયા આપણું ખાવાનું છે, પછી આપણે ડાયટ લેવાની છે. ટેટી છે, કેળા છે, દ્રાક્ષ છે, પણ આપણે કેળાનું દૂધ ખાવાનું. કેળાનું દૂધ. તો ડાયટ લેવાઈ ગઈ છે ને હવે આપણે પાછા જ આવી છે જઈ ખાતે. જોડાયેલા રહેજો બધા અહીંયા છે, અને હવે જ આવી છે ખાતે. અત્યારે પાછા પોગી ગયા છે ખાતે ગાઈસ. જય માતાજી, જય ખોડિયારમાં. અને અત્યારે જોઈ શકો છો પાછા ઓફિસમાં કોઈ નથી. 9:05 થઈ છે ત્યારે આપણે પોગી ગયા. પોગી ગયા છે. અને ખાતે આવવાની સાથે આપણે પહેલું કામ કબૂતર માટે પાણી અને દાણાની વ્યવસ્થા કરી નાખી છે. અને ખાલી કબૂતર માટે નહીં, આજ કીડી માટે પણ આપણે વ્યવસ્થા કરી નાખી છે. કાલ આપણે અહીંયા કીડિયારું પૂર્યું હતું, જોઈ શકો છો. અહીંયા કીડિયારું આપણે પૂરેલું છે. આ કીડિયારું છે. અને આ જો કબૂતર અહીંયા દાણા ચરે છે, એ આપણા વ્લોગમાં આવે છે. કબૂતર પણ કેવા મસ્ત ખાય છે જો. કબૂતર ભલે ખાતા, આપણે બંધ કરીને હેઠા વહી જાવી, નગર પાછા ઉડી જાય. આપણે વિડીયોમાં બહુ લેવું ને તો એને મજા નહીં આવે. અહીંયા પણ આપણી જ ઓફિસ છે ને અહીંયા બોબિન મશીન ભરાય છે. આ બોબિન મશીન છે, એમાં આ બોબિન ભરાય આ રીતના. આવા બોબિન હોય, આમાં દોરો ભરાય. તો અત્યારે સંગીત ક્લાસમાં આવી ગયા છો. આ તો હજી થોડીક વાર છે એટલે બહાર બેઠો છું. થોડીક જસ્ટ વાર છે, 7 વાગે એટલે ઉપર દાદરા ચડી જવાના છે અને હાર્મોનિયમ વગાડવા માંડવાનું છે ગાઈને આપણે. હવે અત્યારે થોડીક વાર અહીંયા હેઠે બેઠો છું, રોડ જોઉં છું. તમારે જોઈ શકો છો બધા રોડ. આખો રોડ જ છે. અહીંયા બહાર પાર્કિંગ કરવાનું છે, ત્યાં બેઠો છું પાર્કિંગની જગ્યામાં. Floor 3. This is my સંગીત ક્લાસીસ. ટ્યુશનમાંથી છૂટી ગયા છે સંગીત ક્લાસીસમાંથી, અને આજ આપણા ફાઇન છોકરાનો બર્થડે છે તો આપણે એને મળવા જાવું. ભાઈનો નાનો છોકરો વર્ષલ નો બર્થડે છે આજ. મસ્ત ગીત વાગે છે, બધું થાય છે. પંખો જરૂર છે ઉપર લિફ્ટમાં, પણ ગીત પણ લાઇટ નથી થતી. બોલો, અત્યારે જો અંધારે બ્લોગ બનાવું છું, લાઇટ થતી નથી, લિફ્ટમાં બંધ થઈ ગઈ લાગે છે. આપણો ગ્રાઉન્ડ પર આવી જાય એટલે આપણે નીકળી જવું હમણાં બહાર, પછી ગાડી લઈને ડાયરેક્ટ જવું. આપણે ઘરે જતા હતા ને વર્ષલ વયસમાં મળી ગયો, એને નીચે બોલાવી લીધો છે. હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે. થેન્ક યુ ને. ગિફ્ટ તો જોયા નહીં તારે? બધા કોમેન્ટ કરી નાખજો વર્ષલને હેપી બર્થડે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 11 વાગી ગયા છે, અને મારા પપ્પાની પૂજા પણ પતી ગઈ છે એટલે એની માટે ફરારમાં ચીકુનું જ્યુસ બને છે. તો તમને બતાવું શું બને છે. ચીકુ દેખાતા નથી આમાં, અંદર નાખ્યા છે. બને છે, હજી બન્યું નથી. અહીંયા હજી બધા બેઠા છે. આપણે માતાજીનું સ્થાપન જો 11 વાગ્યા છે બરોબર. ફટાફટ બનાવજો ચીકુનું જ્યુસ. તો તમે જોયું ને આમ બને છે ચીકુનું જ્યુસ. તો હવે હું થોડીક વાર કપડાં બદલું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આજ માટે આટલું જ. મળશું આપણે એક નવા વ્લોગમાં. તો બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ.